सुरेंद्रनगर जिले के लिमंडी और चूड़ा तालुका में भारी बारिश से पुल टूट गए, जिससे कई गांव का संपर्क टूट गया। धोली ढाजा और नायका बांध के ओवरफ्लो होने से नलकांठा क्षेत्र के कई गांव जलमग्न हो गए हैं। बता दें कि चूड़ा तालुका में वासल डैम से छोड़े गए पानी ने ग्रामीण इलाकों में तबाही मचा दी। बिजली आपूर्ति ठप हो गई है और स्थानीय व्यवस्था पूरी तरह से चरमरा गई। वहीं लिमंडी विधायक किरीट सिंह राणा ने अधिकारियों के साथ बैठक कर राहत कार्यों के लिए तुरंत कदम उठाने के निर्देश दिए। मारू नाम अकबरभाई नूराभाई संगरिया है। हूँ माजी तालुका पंचायत सभ्य લીમડી छूँ અને हाल मारा मदर सरपंच श्री जांबूबेन हरीफ चूंटाયેલ છે। हूँ रात्रिना 10-1 वाग्याथी अहींया रामराजपुर साइड फसाયેલો छूँ અને जांबू जई शके तेवी पोजिशन नथी। जांबू रामराजपुर वच्चे एक कोंझવું आवेલું છે। એ કોંझવાથી નથી માણા હાલીને જઈ શકતું કે નથી ગાડી જઈ શકતી એવી પરિસ્થિતિ છે। અમારી ઉપર ધોળી ધજા ડેમ અને નાયકા ડેમ આવેલો છે। નાયકા ડેમનું પાણી ઉપરથી છોડતા ધોળી ધજામાં આવે છે। ધોળી ધજામાંથી ભોગાવો નદીમાં આવે છે। ભોગાવો નદીના કાંઠા બહાર નીકળીને બધી જમીન નષ્ટ થઈ ગઈ છે। પાક ધોવાણ, પાક નુકસાની તથા ખેડૂતોને બહુ મોટું નુકસાન મોટા પાયે થયેલું છે કે એનો આંક ના કરી શકાય એવું નુકસાન થયેલું છે। અને રસ્તો પણ બ્લોક થઈ ગયેલો છે। 10 ગામને જોડતો રસ્તો છે। જાંબુ, રામરાજપર, રળોલ, આપણે પેલો સિયાણી, બથાણ, પરાલી, મૂળબાવળા બધે જતો રસ્તો છે અને ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે। આનું વળતર આપવા સરકારને અમારી માંગ છે। ખાસ તો ચૂડા તાલુકામાં તો સમગ્ર આખા ગુજરાતમાં વરસાદનું વાતાવરણ શરૂ થઈ ગયું છે। પ્રથમ તબક્કામાં જ બધી જ જગ્યાએ પૂરતો વરસાદ, ખેડૂતો રાજી થાય એવો વરસાદ પડ્યો છે। એની સાથે સાથે મારો મત વિસ્તાર છે ચૂડા, લીમડી અને સાયલા। એ મત વિસ્તારમાં ચૂડા અને સાયલામાં વધારે વરસાદ છે। એક સાથે સીધો 5-1 ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે સ્વાભાવિક છે પાણી આવે એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી ઊભી થાય। એના નિમિત્તે તાત્કાલિક તંત્રને જાણ થઈ। જીબીના અધિકારીઓ હાજર છે, મામલતદાર સાહેબ હાજર છે, પીએસઆઈ સાહેબ હાજર છે, ટીડીઓ શ્રી હાજર છે, અમારા તાલુકા પ્રમુખ હોય, જિલ્લા પંચાયત હોય, કારોબારી હોય, મંડળના પ્રમુખ હોય, અમારા સૌ કાર્યકર્તા અને ગામજનો। આ પંચાયત છે એટલે પંચાયતના પ્રશ્નો સ્વાભાવિક છે હોય, પણ તાત્કાલિક લાઇટની વ્યવસ્થા રાત્રે કરી દીધી। પાણી રાત્રે વધારે હતું એ માટે રાત્રે અમે જેની સાથે વાતચીત કરતા હતા જયદીપ કે ધીમે ધીમે ઉતરશે ત્યારે આખી ગામની પરિસ્થિતિ જોઈ ફોનથી એમને પૂછ્યું રાત્રે તો કીધું સવારે હું આવું છું। તો સવારે આવ્યા પછી પાણી ઘણું બધું ઓસરી એટલે કે ઓછું થઈ ગયું હતું, પણ તંત્ર સાથે બેઠક કરી ત્યારે તંત્ર સાથે જીબીના પ્રશ્નો હતા। નાની મોટી દિવાલ ના હોય, ક્યાંક પાણી આવ્યું હોય એટલે તોડ્યું હોય। સિંચાઈનો અમારા બાજુમાં સિંચાવદર ગામ છે ત્યાં ડેમ છે એ તૂટ્યો છે તો એનું પણ અમે તંત્રને સિંચાઈને જાણ કરી છે। સિંચાઈ ચેરમેનને પણ સાથે ફોન ઉપર મેં વાત કરી છે। ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ પણ મારા વિસ્તારના આખા જિલ્લા માટે પૂછતા હશે, પણ મને પણ કીધું કે કિરીટજી તમારા વિસ્તારમાં કોઈ હોય તો એવી જાણકારી અમને કોઈ આપજો તો અમે તંત્રને કહી શકીએ, પણ એ કહેવાની જરૂર ન પડી। તંત્ર જ અહીં હાજર છે એટલે બધા જ વિભાગના અધિકારીઓ, અમારા સૌ કાર્યકર્તાની ટીમ અહીં ચૂડા આવ્યા, અમે વિઝિટ કરી અને બધાએ નાનું મોટું કામ કર્યું છે। હજી જે કંઈ કામ બાકી હશે એ ઝડપથી અત્યારે અમે ચોમાસા પૂરતા જે કરવાના છે એની પ્રાયોરિટી આપી અને અમે કામ કરવાના છે। નળકાંઠાના જાંબુ ને ભથાણ વચ્ચે ક્રોઝવે તૂટી ગયો છે, ત્યાં પાણી ભરાણું છે। 7 ગામો હાલ સંપર્ક વિહોણા બન્યા છે એવું કહેવામાં આવ્યું છે। સાહેબ આ બાબતે આપણે કોઈ કાર્યવાહી? મને ત્યાં અકબર છે અત્યારે જ્યાં તાલુકા પંચાયત અમારા ડેલિગેટ હતા, માજી સરપંચ પણ છે, આગેવાન છે, પણ સિયાણી અને જાંબુના જે 7 ગામનો મને પ્રશ્ન આવ્યો હતો। એક આપણો નવો સિયાણી બ્રિજ બન્યો છે, એનાથી થોડા આગળથી પંપ પાસે ત્યાં ઉપરથી પણ પાણી જતું હતું। સ્વાભાવિક છે પાણી એની જગ્યા કરી લે, પણ અત્યારે ઓછું થઈ ગયું છે ત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો। એની આગળ ત્યાં તૂટી ગયો છે, ત્યાં પણ બધા લોકો કાર્યકર્તાઓ આગેવાનો ગયા હતા, ત્યાંથી મને જાણકારી મળી છે કે અહીંયા પણ વધારે નુકસાન થયું છે। તો એ ગામનો જે 7 ગામનો સંપર્ક છે એ તાત્કાલિક સંપર્ક થાય એવી વ્યવસ્થા તંત્ર અને કામગીરી કરી રહ્યા છે એવી સૂચના આપી છે।